છેલ્લા 3 દિવસથી વરસી રહેલા ભારે વરસાદને કારણે કેટલાક કબ્રસ્તાનોમાં કબરો બેસી જવાની સમસ્યા ઊભી થઈ છે. વિશેષ કરીને મુસ્લિમ સમુદાય માટે આ એક ગંભીર મુદ્દો છે, કારણ કે આ કબરો તેમના વાલસોયા તથા રિશ્તેદાર મરહૂમોના અંતિમ નિવાસસ્થાન છે, તેમની આખરી મંજિલ છે. ભારે વરસાદ અને તેની સાથે આવેલા પાણીના જમાવને કારણે કબરોની માટી નરમ થઈ જવાથી કબરો બેસી જવાની શક્યતા વધી જાય છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મુસ્લિમ બિરાદરોને અનુરોધ છે કે તેઓ તાકીદે તેમના પોતાના કબ્રસ્તાનમાં જઈને કબરોની સ્થિતિ ચકાસે. ખાસ કરીને પોતાના વહાલા મરહૂમોની કબરો બેસી તો નથી ગયેલ ને, તે જોવા માટે કબ્રસ્તાનની મુલાકાત લેવી જોઈએ. પરંતુ હાલ વરસાદ ચાલુ છે, તેથી તાકીદ કરવામાં આવે છે કે પાણી ભરાયેલા હોય કે તે જગ્યાએ જવાનું કે અન્ય જોખમોને ધ્યાનમાં રાખીને કબ્રસ્તાન જવાનો નિર્ણય લેવામાં આવે. અન્યથા વરસાદ અટક્યા પછી જ કબ્રસ્તાન પહોંચી કબરોની સ્થિતિની તપાસ કરવી યોગ્ય રહેશે. આપના વહાલા મરહૂમોનું સન્માન જાળવવા અને કબરોની યોગ્ય સંભાળ માટે આ બાબત પર વિશેષ ધ્યાન આપવું મહત્ત્વનું છે. મુન્ના વાવરા, ઇન્ડિયા ક્રાઇમ કવરેજ ન્યૂઝ, વિરમગામ. अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू का एक कब्रस्तान के अंदर जिसके भी संबंधी हो, पिछड़ वाले हो, अहबो अब्दाल हो, जो भी हो, इसकी गुजारिश है कि कब्रस्तान के अंदर पानी ज़्यादा आ गया है, जिसकी भी घर से मरहूम जितने भी है संबंधी पिछड़ वाले
वो आके जैसे पानी उतरे वो आके अपने कब्रिस्तान के अंदर देख ले किस किस की कब्र शरीफ बैठ चुकी है। अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू।